नवी दुकान खोली है, बाहर नहीं खोली, अंदर ज खोली है। तो कलाक ना આવતા હતા, પછી ના મળે ત્યાં ભાઈને ફોન કર્યો, તે ભાઈ આયા બધા ગાડી લઈને એમના પહાડ પાજીએ હવે કે અમે જોઈ લો એટલે એમના. તો જય શ્રી રામ, જય માતાજી ઓલ ફ્રેન્ડ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો આપણે આજ જવાનું એક ભાઈબંધના લગ્ન મેરેજ થઈ જવાનું હોય, ચાલુરા જવાનું આપણે. તો આપણે તૈયાર થઈને આવી જાય, દુકાને કોઈ હતો નહીં એટલે દુકાને બી આવ્યો કરી. તો હવે ને કરી આપણે ચાલુરા બાજુ લગ્ન હા ભાઈબંધના થઈ જ ઈકન જઈએ. હવે જોઈએ કેવું રાખ્યું હોય, મોટા ભાઈ હોય કે નાના ભાઈ જોઈએ બતાવીએ તમને. તો હવે અમે નીકળીએ ઝાલોરા બાજુ. આપણે પહોંચી ગયા ઝાલોરા, હવે જઈએ ભાઈના ફોટો ફોટો પડાવીએ જઈને. અમે બે આયા હા. તો હવે જોઈએ ભાઈ તૈયાર થયો કે નહીં નહીં ભાઈ જઈને જ મળવું. અમને ફોટો પાડવા જતા જતા ભાઈ ગાડી ઉપર ચડી ગયો એટલે અમે ફોટો પાડવાનું પહેરવા દીધું. હાલો હાલો ગાડી ઉભી રાખી. હાલો અમે આવી ગયા ડાયરેક્ટ પહેલા કરી ચમકો જોડ નીકળી જતી. તો બહુ બાઇક લેવા આ ભાઈ સ્કોર્પિયો આવવાનો હો. આ ભાઈ નવી દુકાન ખોલી હોય, બહાર નહીં ખોલી, અંદર જ ખોલી હા. બહાર ખોલો તો ભાઈને પૂરું થઈ જાય, દુકાન રાખવી દે આપણે બીજા દા. તો હવે લુકા ભાઈ બાઇક કીધું તું અગાઉમાં લુકવાનું પણ હજુ લુકી નહીં વાની. તો જઈએ હું બાઇક લઈને ડાયરેક્ટ જોનમાં વિસલપુર લે કેટલું આખું વાગશે. તો વાહ ભાઈ બાઇક લુકડે એટલે આપણે કરીએ. હજુ તો ઉઠવું પડે છે જગ્યાએ નહીં. તો હવે જઈએ ને આ લુકડે ભાઈ. તો અમે અડધો કલાકના આવતા હતા, પછી ના મળે ત્યાં ભાઈને ફોન કર્યો, તે ભાઈ આયા બધા ગાડી લઈને એમના પહાડ પાજીએ હવે કે અમે જોઈ લો એટલે એમના પહાડ જ જવા દઈએ. હવે તો ફ્રેન્ડ ગોમ બહુ અંદર હતું એટલે લોકેશનમાં આપણે નાખીએ તો આવતું નહોતું. ગોમનું નામ વિસલપુર નામ હતું એટલે, અને લોકેશન નાખીએ તોય આવતું નહોતું. તો હવે આ પતે એટલે આપણે ડાયરેક્ટ જમણવારે જ મળીએ, જોઈએ હું બનાવે હું નહીં. એટલે સોરી હું વરાજાનું નામ જ કહેવાનું ભૂલી ગયો તમને. વરાજાનું નામ કરણ ચાલો રાહી. હવે ડીજે બંધ થયો તો હવે આપણે જઈ જમવાનું. વાગે એમ તો હા તો વેરી કરી 2 વાગવા આવ્યા હા. તો હવે જઈએ જમવા ડાયરેક્ટ આપણે બતાવીએ એવું જમવામાં રેસીપી. તો જમણવારમાં એવો ફ્રેન્ડ દાળ ભાત છે, મોહનથાળ છે, પૂરી છે, પાપડ છે, ચણાનું શાક, બટાકાનું શાક હતું, બરફી હતી પણ એ લીધી નહીં ચમકે આપણે ખાતા નહીં એટલે. તો હવે હું તમને જમીને જ પાહો મળું. તો ફ્રેન્ડ આપણે આવી ગયા ખાઈ. તો ખાવાનું તેવું એવું હતું, વળી સારું હતું. આપણે ખાઈ નાખવામાં પેલું એ ના કરાય એટલે હવે તો જઈએ આપણે બાઇક લઈ જઈએ ઝાલોરા બાજુ જઈએ. પેલા ભાઈ નું બાઇક હાલવાનું હોય ને ચમ કઈ ગાડી હાલ્યું નહીં, ભાઈ ઝાલોરા પહોંચી ગયો. એનો ફોન આવ્યો કે બાઇક હવે ઝાલોરા લઈને જ આવજો. તે ઝાલોરા જઈએ એનું બાઇક હવે. તો એના મામા ઘરે બાઇક મળીએ અને એ મૂકીને ડાયરેક્ટ ઘરે જઈએ. ચમ ઘરે મોટો ભાઈ આવ્યો મારો ત્યારનો આવીને બેઠો. હવા તો ફોન આવ્યો હતો પણ મારા લગ્નમાં જવાનું હતું એટલે તે મોડું થઈ ગયું થોડું એટલે હવે ઘરે જ આવ્યું. મામા ઘરે બાઇક મળીને અને ભાઈ ડાયરેક્ટ ઘરે બાજુ લે. તો ભાઈ આપણે ઘરે આવી ગયા. તો થાકી જાવ, બહુ આખું હતી યાર. અને ભાવ મળે નહીં વિશાલપુર તો નકશામાં આવતું નતું. તો ઘરે આવી જાય આપણે. તો ભાઈ હવે નહીં અત્યારે દેખાતો એ થોડુંક બહાર જેવું હોય રે સામે વોશરૂમ જવા જેવું હોય એ હવે
કહું તમને કેટલો આવ્યો તો બધા મારા ખ્યાલથી તો જોબડે વાળો આવ્યો તો એ તો જોઈએ તો ભાઈ. તો ફ્રેન્ડ હવે વ્લોગમાં તમારો રિસ્પોન્સ સારો આવતો હોય ને એટલે કે વ્લોગના વ્યૂ થોડા ડાઉન થતા જાય. તો હાલ ફેર હવે તમારા હિસાબથી વ્લોગ બનાવશો આપણે. તો તમે કોમેન્ટમાં લખજો કે અમે શેના ઉપર વિડીયો બનાવીએ, કઈ જગ્યાએ જઈએ, શું વિડીયો બતાવીએ. તો આ તમારા ઉપર આધાર રહે બીજો જે આવતો વ્લોગ આવે એ. તો આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જય શ્રી રામ, જય માતાજી.